મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે. આજે આપણે માથીનો 11મો અધ્યાય જોવાના છીએ. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યમાં એક અત્યંત મહત્વનો વળાંક દર્શાવે છે, જ્યાં અત્યાર સુધીનો રાજ્યનો સંદેશ હવે વ્યક્તિગત આમંત્રણમાં પરિવર્તિત થાય છે. આ અધ્યાયમાં આપણે યોહાન બાપ્તિસ્માની મૂંઝવણ અને ઈસુ દ્વારા અપાયેલી ખાતરી વિશે જોઈશું. આજે પ્રભુ ઈસુ બોજથી લદાયેલા તમામ લોકોને પોતાની પાસે આવવા અને આત્મિક વિસામો મેળવવા માટે પ્રેમભર્યું નિમંત્રણ આપે છે. મિત્રો, આવો દેવના સેવક પાસેથી તેને વિસ્તારપૂર્વક સમજીએ. મિત્રો, માથીના 11મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ જીવનના શ્રેષ્ઠ નૈતિક મૂલ્યો શીખવ્યા છે. અનેક અદ્ભુત ચમત્કારો કર્યા અને પોતાના શિષ્યોને પોતાના દાવાઓ રજૂ કરવા માટે મોકલ્યા છે. તેઓ ઇઝરાયલના તમામ શહેરોની ગલીએ ગલીએ અને મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે. હવે આ બધું જ કર્યા પછી લોકોનો પ્રતિસાદ કેવો રહ્યો? તેમના પ્રેમ અને સામર્થ્ય સામે સમાજે કેવી પ્રતિક્રિયા આપી? જો મારે આ આખી પરિસ્થિતિને એક જ શબ્દમાં વર્ણવી હોય તો તે છે અસ્વીકાર કે નકાર. મિત્રો, અત્યાર સુધી તેમનો સંદેશ એવો હતો કે પસ્તાવો કરો, કારણ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે. એટલે કે રાજા પોતે હાજર હતા. પરંતુ જ્યારે લોકોએ રાજા તરીકે તેમનો અસ્વીકાર કર્યો, ત્યારે ઈસુએ પોતાનો માર્ગ બદલ્યો. આ નવો સંદેશો એક સ્પષ્ટ અને નોંધપાત્ર તફાવત દર્શાવે છે. આવો માથી 11 અને 1 વાંચીએ. અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યો, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયો. મિત્રો, પોતાના શિષ્યોને સેવા કાર્ય માટે મોકલ્યા પછી પ્રભુ ઈસુ પોતે પણ લોકોની વચ્ચે કાર્ય કરવા માટે જાય છે. તે સમયે ઈશ્વરનું વચન લોકો સુધી પહોંચાડવું અનિવાર્ય અને મહત્વનું હતું. અને આજે પણ આપણા સમયમાં પ્રભુનું વચન લોકો સુધી પહોંચાડવું એટલું જ જરૂરી છે. મિત્રો, આવો બીજી કલમ વાંચીએ. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે, યાદ રાખો, માથી 4 અને 12 મુજબ યોહાન બાપ્તિસ્ત ઘણા સમયથી જેલમાં હતો. પરંતુ પ્રભુ ઈસુની દરેક હિલચાલ વિશે તેના શિષ્યો દ્વારા તેને સતત માહિતી મળતી રહેતી હતી. તેના કારણે યોહાન બાપ્તિસ્તને એવી આશા હતી કે ગમે ત્યારે તેના માટે જેલના દરવાજા ખુલી જશે. તેનું માનવું હતું કે ઈસુ તરત જ રાજગાદી પર બિરાજમાન થઈને પૃથ્વી પર પોતાનું શક્તિશાળી રાજ્ય સ્થાપિત કરશે. મિત્રો, ત્રીજી કલમમાં ઈસુને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ? મિત્રો, યોહાન બાપ્તિસ્તનો આ પ્રશ્ન અત્યંત તર્કસંગત છે. તેની પાસે એવું માનવા માટે દરેક કારણ હતું કે અત્યાર સુધીમાં તો રાજાએ સત્તા સંભાળી લીધી હોવી જોઈએ. પ્રભુ ઈસુ રાજગાદી તરફ આટલી ધીમી ગતિએ કેમ વધી રહ્યા છે? તેઓ જાણે કે મૂંઝાયેલા છે. હવે પ્રભુ ઈસુ યોહાનને જવાબ આપે છે, જે કલમ 4 થી 6 છે. તો આવો આપણે તે વાંચીએ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી દેખાડો કે આંધળા દેખતા થાય છે ને પાંગડા ચાલતા થાય છે, રક્તપીતીઓ શુદ્ધ કરાય છે ને બહેરા સાંભળતા થાય છે, મુએલા ઉઠાડાય છે ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. અને જે કોઈ મારા સંબંધી
ઠોકર નહીં ખાય તેને ધન્ય છે. મિત્રો, ઈસુનો ઉત્તર ખરેખર અદ્ભુત છે અને તેને માત્ર એવા પ્રમાણપત્રોના આધારે જ સમજી શકાય છે કે જે જૂના કરારમાં મસીહ માટે પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. આ બાબત યશાયા 35:4-6 વચનોનો સીધો સંદર્ભ આપે છે, જે સ્પષ્ટ કરે છે કે જ્યારે મસીહ આવશે ત્યારે કેવા ચિહ્નો અને ચમત્કારો થશે. જેઓ સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો, દ્રઢ થાવ, બીસોમાં, જુઓ તમારો દેવ વેર લેવાશે. દેવ તેમને યોગ્ય બદલો આપશે. તે પોતે આવીને તમને તારશે. ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે ને મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. વાલા દર્શક મિત્રો, જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે અરણ્યમાં પાણીના ઝરા ફૂટી નીકળ્યા નહોતા કે રણમાં નદીઓ વહેવા માંડી નહોતી. આવું એટલા માટે થયું કારણ કે તેમના પ્રથમ આગમન વખતે તેમણે ભૌતિક રાજ્યની સ્થાપના કરી નહોતી. છતાં તેઓ સાચા રાજા હતા અને તેમની પાસે મસીહ હોવાના તમામ દૈવી પુરાવા હાજર હતા. ઈસુ યોહાનને આ જ સંદેશ આપી રહ્યા હતા. આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે યોહાન બાપ્તિસ્ત, જેઓ પવિત્ર શાસ્ત્રના જ્ઞાતા હતા, તેઓ આ ચિહ્નો અને પુરાવાઓને તરત જ ઓળખી ગયા હોત. ઈસુના આ કાર્યો સાબિત કરતા હતા કે ભલે રાજ્ય હજુ સ્થાપિત નથી થયું, પણ રાજા પોતે ચોક્કસપણે આવી ગયા છે. મિત્રો, પ્રભુ ઈસુ યોહાન બાપ્તિસ્તનો બચાવ કરે છે જેથી કોઈ તેની ટીકા ન કરી શકે. 7મી કલમ વાંચીએ. અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા નીકળ્યા? શું પવનથી હાલતા બરુને? યોહાન બાપ્તિસ્ત એ નબળા બરુઓ કરતાં પ્રચંડ પવન સમાન હતો. મિત્રો, ઈશ્વરનો આભાર માનો કે તેમણે યોહાન બાપ્તિસ્ત જેવો સેવક આપ્યો, જે પોતે પવન બનીને નબળા વિચારોવાળા બરુઓને હચમચાવી નાખતો હતો. આવો 8મી કલમ વાંચીએ. પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા લુગડા પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણા લુગડા પહેરે છે તેઓ રાજમહેલોમાં છે. યોહાન બાપ્તિસ્ત એક ખડતલ માણસ હતો, ખરેખર એક અદ્ભુત અને લોખંડી પુરુષ. 9મી કલમ વાંચીએ. તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે હા, પ્રબોધક કરતાં જે ઘણો અધિક તેને. મિત્રો, યોહાન પ્રબોધક કરતાં પણ કંઈક વિશેષ હતો. 10મી કલમ જણાવે છે, જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એ જ છે. ઈસુ અહીં સ્પષ્ટપણે જાહેર કરે છે કે યોહાન બાપ્તિસ્ત એ માલાખી 3:1ની ભવિષ્યવાણી પૂરી કરે છે, જેમાં લખ્યું છે કે જુઓ, હું મારા દૂતને મોકલું છું ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે. એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ તે આવે છે, એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે. યોહાન એ સંદેશવાહક હતો. યોહાનને ખાસ કરીને ઇઝરાયેલને મસીહાનો પરિચય કરાવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આવો 11મી કલમ વાંચીએ. હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તો પણ આકાશના રાજ્યમાં
જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. યોહાન બાપ્તિસ્ત પ્રભુ ઈસુના મંતવ્ય અનુસાર ભૂતકાળની કોઈ પણ વ્યક્તિથી એટલે કે ઇબ્રાહિમ, મૂસા કે દાઉદ કરતાં મહાન છે. જ્યારે પ્રભુ ઈસુ આવ્યા ત્યારે તેમણે યોહાન બાપ્તિસ્ત કરતાં પણ મહાન એવા લોકો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના વસ્ત્રથી વેષ્ટિત થયેલા છે તેઓને બોલાવવાનું શરૂ કર્યું. 12મી કલમમાં લખ્યું છે, અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. મિત્રો, આ કલમનું અર્થઘટન કરવું અઘરું છે, કારણ કે બળ આંતરિક હોઈ શકે છે. બાહ્ય જગતની દુષ્ટ શક્તિઓ સ્વર્ગના રાજ્યને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક સાચા વિશ્વાસીઓ પણ છે. રાજ્યમાં પ્રવેશવા માટે સંપૂર્ણ હૃદય અને આત્મિક ઉત્કંઠા જરૂરી છે. હવે 13 થી 15 કલમ આપણે વાંચીએ. કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે. અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. જો ઇઝરાયલના પ્રથમ આગમન વખતે ઈસુનો સ્વીકાર કર્યો હોત તો ઈસુએ તરત જ રાજ્ય સ્થાપ્યું હોત. ઈસુ એવા ઘણા કાર્યો કરે છે જે માનવીય તર્કથી પર છે, અને આપણે તેને સમજવાને બદલે માત્ર વિશ્વાસથી તેનો સ્વીકાર કરવાનો છે. પ્રભુના વચનો પરનો આવો અતૂટ ભરોસો જ સાચી આત્મિક સમજણની શરૂઆત છે. ઘણીવાર લોકો એવી દલીલ કરે છે કે જો ખ્રિસ્તનો અંતિમ હેતુ વધસ્તંભ પર મૃત્યુ પામવાનો જ હતો તો પછી પોતાની જાતને રાજા તરીકે રજૂ કરવાની તેમની વાત સાચી નહોતી. પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણપણે સત્ય હતી. તેમ છતાં લોકો વારંવાર પ્રશ્ન કરે છે કે જો ઇઝરાયેલે ઈસુનો રાજા તરીકે સ્વીકાર કર્યો હોત તો શું થાત? પણ મૂળભૂત હકીકત એ જ છે કે તેમણે ઈસુનો સ્વીકાર કર્યો નહીં. આ અધ્યાય આપણને સમજાવે છે કે આવા જો અને તોના કાલ્પનિક પ્રશ્નો માત્ર એની મૂંઝવણો ઊભી કરે છે જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. મિત્રો, આવો 16 અને 17 કલમ વાંચીએ. પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાના જેવી છે કે જેઓ ચૌટાઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે શોક કર્યો પણ તમે રડ્યા નહીં. વહાલા મિત્રો, આ તો ગલીઓમાં રમતા બાળકોના સમૂહનું ચિત્ર છે જે ઘડીકમાં કહે છે કે ચાલો આપણે મરણનો ખેલ રમીએ, અને થોડી વારમાં કંટાળીને કહે છે ચાલો આપણે લગ્નનો ખેલ રમીએ. તેઓ લગ્નની રમતથી પણ તરત કંટાળી જાય છે. આમ તેઓ એક છેડાથી બીજા છેડા સુધી ભટક્યા કરે છે, જે સાબિત કરે છે કે તેઓ ખરેખર બગડેલા બાળકો છે. જે પેઢી સાથે પ્રભુ ઈસુ વાત કરી રહ્યા હતા તે આવી જ અસ્થિર હતી. અને દુર્ભાગ્યે આપણી આજની પેઢી પણ એવી જ છે. 18મી કલમમાં લખ્યું છે, કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે તેને ભૂત વળગ્યું છે. તેનું કારણ એ હતું કે યોહાન બાપ્તિસ્મા અત્યંત કડક વ્યક્તિત્વ ધરાવતો હતો. 19મી કલમ જોઈએ. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, છતાં તેઓ કહે છે કે જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર. પણ જ્ઞાન પોતાના કૃત્યોથી યથાર્થ ઠરે છે. વાલા મિત્રો, ઈસુ મૈત્રીપૂર્ણ સ્વભાવના હતા, પણ ઘણા લોકો તેમને ખાઉદ્રો અને પાપીઓનો મિત્ર કહે છે. ટૂંકમાં આવા લોકો યોહાનથી પણ ખુશ નહોતા
અને ઈસુથી પણ ખુશ નહોતા. દુનિયામાં કેટલાક લોકોને ક્યારેય ખુશ કરી શકાતા નથી. ઈસુના સમયમાં પણ આ કડવું સત્ય હતું. હવે જે શહેરોએ પસ્તાવો ન કર્યો તેઓને ઈસુ ઠપકો આપે છે. ઈસુએ પોતાના રાજ્યાધિકારને અને નૈતિકતાના સિદ્ધાંતોને જાહેર કરી ચમત્કારો દ્વારા પોતાની ઓળખ પ્રગટ કરી છે. તેમણે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે એવો સંદેશ આપ્યો છે, છતાં તેમનો નકાર કરવામાં આવે છે. મિત્રો, માથી 11:20-21 કલમ જણાવે છે, ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યો કે, ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. ખોરાજીન અને બેથસૈદા એ કફરનાહુમની ઉત્તરે આવેલા શહેરો હતા, જે પ્રભુ ઈસુના સેવા કાર્યનું મુખ્ય મથક ગણાતા હતા. પ્રભુએ આ વિસ્તારમાં અસંખ્ય ચમત્કારો કર્યા અને સત્ય પ્રગટ કર્યું. તેમ છતાં ત્યાંના લોકોએ તેમનો હૃદયથી સ્વીકાર કરવાને બદલે તિરસ્કાર કર્યો. પરિણામે હવે પ્રભુ ઈસુ તે શહેરો પરના ન્યાય શાસનની ગંભીર જાહેરાત કરે છે. 22મી કલમ જોઈએ. વળી હું તમને કહું છું કે ન્યાય કાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે. ઈશ્વર દ્વારા આપવામાં આવેલો પ્રકાશ હંમેશા આપણી જવાબદારીમાં વધારો કરે છે. પ્રભુ ઈસુએ ખોરાજીન અને બેથસૈદાના વિસ્તારો સિવાય ક્યારેય તૂર કે સિદોનમાં પોતાનું સેવા કાર્ય કર્યું નહોતું. ત્યાં તેમનું કોઈ મુખ્ય મથક પણ નહોતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે પ્રભુ તેમને મળેલા એ વિશેષ પ્રકાશ માટે તેમને જવાબદાર ગણે છે. હવે પ્રભુ કફરનાહુમ વિશે વાત કરે છે, જે તેમનું મુખ્ય મથક હતું. 23મી કલમ જણાવે છે, અને ઓ કફરનહુમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેશ સુધી નીચું ઉતરશે. કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ લગી રહેત. વાલા મિત્રો, કફરનહુમના લોકોને ઈસુની ઉપસ્થિતિનો લાભ મળ્યો, પણ તેમણે આ દૈવી તકનો અસ્વીકાર કર્યો. પ્રભુ ઈસુ કહે છે કે જો સદોમ જેવા અત્યંત પાપી શહેરે પણ એ ચમત્કારો જોયા હોત તો કદાચ તેઓએ પસ્તાવો કરીને પોતાની દુષ્ટતા છોડી દીધી હોત અને તેમના પર જે વિનાશક ન્યાય આવ્યો હતો તે ન આવ્યો હોત. આવો 24મી કલમ વાંચીએ. વળી હું તમને કહું છું કે ન્યાય કાળે સદોમ દેશને તારા કરતાં સહેલ પડશે. મિત્રો, આ લખાણમાં ઈસુના શબ્દોને કઠોરતા સાથે રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે બોલે છે, નમ્ર સેવક તરીકે નહીં. મિત્રો, વધુમાં સદોમ અને ગમોરા જે ઇતિહાસના અત્યંત ભયાનક અને પાપી સ્થાનો હતા, તેમને ન્યાયના દિવસે વધુ સારી સ્થિતિમાં મૂકવામાં આવશે. કલમ 25 અને 26 જણાવે છે, તે વેળા ઈસુએ કહ્યું કે, ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે એ વાતો ગુપ્ત રાખી ને બાળકોની આગળ પ્રગટ કરી છે. હા, ઓ બાપ, કેમ કે તને એવું સારું લાગ્યું. આકાશના પ્રભુ શબ્દ સમૂહ આપણને ઉત્પત્તિ 14 અને 19 તરફ દોરી જાય છે, જ્યાં આકાશ અને પૃથ્વીના માલિકને આ પવિત્ર નામથી સંબોધવામાં આવ્યા છે. મિત્રો,
આશ્ચર્યની વાત એ છે કે જ્ઞાનીઓ સમજી શકતા નથી, તે નાના બાળકો ખૂબ જ સહજતાથી સમજી જાય છે. આવો 27મી કલમ વાંચીએ. મારા બાપે મને સઘળું સોંપ્યું છે, અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર બાપને કોઈ જાણતો નથી. તેનો અર્થ એવો થાય કે યોહાન 14:6 પ્રમાણે મારા વગર કોઈ પિતાની પાસે આવી શકતું નથી. હવે ઈસુ પ્રેમાળ આમંત્રણ દરેક મનુષ્યને આપે છે. અત્યાર સુધી પ્રભુનો મુખ્ય સંદેશ પસ્તાવો કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તેમની દૈવી ઓળખ અને મસીહ તરીકે તેમનો અસ્વીકાર કરતા કેટલાકે તેમની તરફ પીઠ ફેરવી દીધી હતી. તેઓ વધસ્તંભના બલિદાનના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમનું આમંત્રણ હવે આખા રાષ્ટ્રને બદલે વ્યક્તિગત બની રહ્યું છે. માથી 11:28-30 ઈસુ કહે છે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી જૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી જૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે. મિત્રો, આ તો તોફાનમાંથી શાંતિમાં પ્રવેશવા જેવું અને અંધકારમાંથી પ્રકાશમાં જવા જેવું છે. પ્રભુ ઈસુ તરફથી આ એક અદ્ભુત નવો અને આશાસ્પદ સંદેશ છે. હવે તેઓ સમગ્ર રાષ્ટ્રને બદલે વ્યક્તિગત સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ પાપોના ભારથી મુક્તિ અને ઉદ્ધારનો સાચો વિસામો મેળવવા માટે દરેક મનુષ્યને અંગત અને પ્રેમભર્યું આમંત્રણ આપે છે. હું તમને વિસામો આપીશ, તેનો અર્થ હું તમને શાંત કરીશ. જ્યારે પ્રભુ ઈસુ બોજથી રદાયેલા લોકોની વાત કરે છે, ત્યારે તે પાપના બોજ વિશે છે. યશાયા 1:4, ગીતશાસ્ત્ર 38:4 આ દુનિયાના પાપનો ઉલ્લેખ થાય છે. ઇઝરાયેલના લોકો અને આજના માણસો ઈશ્વરનો ત્યાગ કરીને આંતરિક અશાંતિ અને પાપનો બોજ વહોરે છે. પ્રભુ ઈસુ આ બોજ હળવો કરી શકે છે. આ સમગ્ર સૃષ્ટિમાં તે બોજ ઉતારવાની એકમાત્ર સુરક્ષિત જગ્યા ખ્રિસ્તનો વધસ્તંભ છે. તેમણે તમારા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે, અને તે દ્વારા તમને સંપૂર્ણ માફી આપવા, તેમની પાસે આવવા તથા તમારા પાપનો તમામ બોજ તેમને સોંપી દેવા તે અત્યંત પ્રેમથી આમંત્રણ આપે છે. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. આ શબ્દો પ્રભુ ઈસુ દ્વારા પાપીઓના ઉદ્ધારનો નિર્દેશ કરે છે. અને મારી જૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. આ શબ્દો વિશ્વાસીના આંતરિક પવિત્રીકરણનો નિર્દેશ કરે છે. એક એવો વિસામો છે જે ઈસુ આપે છે, અને તે ઉદ્ધારનો વિસામો છે. બીજો એક વિસામો પણ છે જેનો વિશ્વાસી અનુભવ કરે છે, અને તે ખ્રિસ્ત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્વારા આવે છે. તમારે ઓળખ મેળવવાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ખ્રિસ્તને સમર્પિત છો, તો તમારે પદ મેળવવા માટે દાવપેચ કરવાની જરૂર નથી. જો તમે ખ્રિસ્તને સમર્પિત છો, તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે તેમની સાથે જૂસરીમાં જોડાશો, ત્યારે તેઓ તમને બરાબર ત્યાં જ રાખશે જ્યાં તેઓ તમને રાખવા માગે છે. મિત્રો, શું તમે ઈસુના આમંત્રણનો સ્વીકાર કરીને તમારો બોજો હલકો કરવા માગો છો? તો આજે જ તમારું સમર્પણ ઈશ્વરને કરો. ઈશ્વર આપને સહાય કરે. આમેન.
आशीष सब पर ला, आशीष सब पर ला, तारू ज्ञान उतारजे સૌના અંતરમાં, તુજ ગમ મનડું વાળજે હમણાં અને સદાય, હમણાં અને સદાય સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં મિત્રો, આજે આપણે જોયું કે માણસનું પાપી હૃદય બદલવા માટે પ્રભુ ઈસુની કૃપા અને તારણનો અનુભવ જરૂરી છે. તે સાથે પ્રેમ, આનંદ અને શાંતિ જેવા ફળો કે જે આપણને પવિત્ર આત્મા દ્વારા જ મળે છે તે પણ જરૂરી છે. ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન પર રાખેલ જીવંત વિશ્વાસ અને પવિત્ર આત્માનું સામર્થ્ય જ માણસના પાપી સ્વભાવ, મન અને હૃદયને બદલી શકે છે. જ્યાં સુધી માણસના હૃદયનું બદલાણ ન થાય ત્યાં સુધી કોઈ પણ બહારના પ્રયત્નો સાચી શાંતિ લાવી શકતા નથી. તો મિત્રો, શું તમારું પાપી હૃદય બદલવા માટે તમે તૈયાર છો? આજે જ નક્કી કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુએ કયા 2 શહેરોને પસ્તાવો ન કરવા બદલ ઠપકો આપ્યો? એ યરુશાલેમ અને ગાલિલ, બી ખોરાઝીન અને બેથસૈદા, સી નાઝરેત અને બેથલેહેમ, ડી તૂર અને સિદોન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી વધસ્તંભ. મિત્રો, આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નનો જવાબ અમને ચોક્કસ મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 9429375610, 94 29 37 56 10. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.